નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ભૂગોળ, પાઠ નંબર 6 દૂરસંચાર, એમાંનો ચોથો લેક્ચર, એમની અંદર દૂરદર્શન. ધ્વનિશ દ્રશ્ય કે ચિત્રનું વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન. જો ભારતની રાષ્ટ્રીય ચેનલ પરીક્ષામાં પૂછાય તો એ આવશે દૂરદર્શન, કારણ કે એમાં કોઈ જ કેબલ કે ઓપરેટરની કંઈ જરૂર પડતી નથી. ધ્વનિશ અવાજ સાથે, દ્રશ્ય એટલે ચિત્ર, અવાજ અને ચિત્ર એટલે દ્રશ્ય અને શ્રાવ્ય સંભળાઈ શકે તેવું અને દ્રશ્ય જોવા મળે તેવું ચુંબકીય તરંગોના અભિગ્રહણ કરતી એક પ્રયુક્તિ એટલે દૂરદર્શન. વિશ્વમાં સૌપ્રથમ ટીવી પ્રસારણ 1936માં યુકેમાં BBC બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા પ્રારંભ થયો, પરંતુ 3 વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધને લીધે એક ખોરંભાઈ પડ્યું. વિશ્વની અંદર પ્રથમ 1936માં આ ટીવીનું પ્રસારણની શરૂઆત થઈ હતી. યુકે BBC, ટૂંકું નામ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા, અને 3 વર્ષ પછી એટલે કે 1945માં બીજું વિશ્વયુદ્ધ થયું અને એને લીધે આ આખું ખોરંભે ચડ્યું. અમેરિકામાં NBC નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપની એ 1937માં ન્યૂયોર્કમાંથી પ્રસારણ શરૂ કર્યું હતું. 1960 સુધીમાં અમેરિકાના 90% કુટુંબને દૂરદર્શન ઉપલબ્ધ બન્યું. 20મી સદીના 7મા દાયકામાં અંત સુધીમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશોમાં એનો પ્રચાર થયો. અમેરિકાનું NBC નેશનલ બ્રોડકાસ્ટિંગ કંપની 1937માં ન્યૂયોર્કની અંદર પ્રસારણ શરૂ કર્યું અને 60 સુધીમાં અમેરિકાના 90% કુટુંબોને આ દૂરદર્શનનો લાભ મળ્યો એટલે કે ઉપલબ્ધ થયું. અને 20મી સદીના 7મા દાયકામાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશો સુધી આનો પ્રચાર એટલે કે એનો ફેલાવો વ્યાપક પ્રમાણમાં થયો હતો. ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 ઓગસ્ટ 1959માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. પરીક્ષા માટે યાદ રાખજો. ભારતની અંદર 1936માં પ્રથમ વિશ્વની અંદર શરૂઆત થઈ હતી, પરંતુ ભારતની અંદર ઘણા વર્ષો બાદ એટલે કે 1959માં 15મી ઓગસ્ટે ભારતમાં પ્રથમ દિલ્હી ખાતેથી આના પ્રસારણની શરૂઆત થઈ હતી. ત્યારે દૂરદર્શન ફક્ત દિલ્હીમાં જ જોઈ શકાતું હતું. દૂરદર્શનના નિયમિત કાર્યક્રમની શરૂઆત 1965માં થઈ. રેડિયોની તુલનામાં દૂરદર્શનનો વિકાસ શરૂઆતમાં ધીમો હતો, કારણ કે ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની કિંમત વધુ હતી. શરૂઆતમાં જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ દૂરદર્શન સેટેલાઇટનું કામ વધતું ગયું અને દૂરદર્શનના કાર્યક્રમની શરૂઆત 1965માં થઈ. અને રેડિયોની તુલનામાં શરૂઆતમાં દૂરદર્શનના વિકાસની શરૂઆત ઓછી હતી, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, ખાસ કરીને ટીવી છે એટલે કે દૂરદર્શન જે ટીવીનું ઉપકરણ છે એ આર્થિક રીતે પોસાઈ શકે તેમ નહોતું બધાને, એટલે મોંઘું હતું, એટલે બધા જ વસાવી શકે તેમ પણ ન હતા. 1975 સુધી દૂરદર્શનના કેન્દ્ર મુંબઈ, કલકત્તા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, શ્રીનગર અને અમૃતસર સુધી જ સીમિત હતા. શરૂઆતમાં એટલે કે 1975ના ગાળા સુધી દૂરદર્શનના
કેન્દ્ર સીમિત હતા, એટલે કે અમુક શહેરોમાં જતા, ખાસ કરીને શ્રીનગર છે, અમૃતસર છે, કલકત્તા છે, દિલ્હી છે, મુંબઈ છે, એટલા કેન્દ્રો પૂરતું સીમિત રહેલું હતું. દૂરદર્શનના પ્રસારણો માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ પહેલીવાર 1975-76માં કરવામાં આવ્યો હતો. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમ અને રંગીન ટીવીની શરૂઆત 1982માં થઈ શકી. દૂરદર્શન ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે. તે વિશ્વના ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા પ્રાદેશિક પ્રસારણ સંગઠનોમાંનું એક છે. દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમની પ્રસારણ સેવાઓ 3 સ્તરની છે. એક સ્થાનિક, બીજું પ્રાદેશિક અને ત્રીજું રાષ્ટ્રીય. દૂરદર્શનની શરૂઆત સેટેલાઇટ ટેકનોલોજીને ઉપયોગ આધારિત આભારી છે. 1975-76ના વર્ષમાં આનો પહેલીવાર ટેકનોલોજી સેટેલાઇટનો ઉપયોગ થઈ અને દેશમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે રંગીન ટીવીની શરૂઆત થઈ. 1982માં એટલે કે દૂરદર્શન ભારતનું એક રાષ્ટ્રીય ચેનલ અને ભારતનું એક રાષ્ટ્રીય ટેલિવિઝનની પ્રસારણની શરૂઆત થઈ. વિશ્વમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના સૌથી મોટા અને પ્રાદેશિક પ્રસારણના સંગઠનોમાંનું એક સંગઠન એટલે દૂરદર્શન હતું. તેની સેવા 3 સ્તરમાં વહેંચવામાં આવી છે. એક સ્થાનિક કક્ષાએ, બીજું પ્રાદેશિક કક્ષાએ અને ત્રીજું રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક એટલે કે જે તે પ્રદેશ પૂરતું હોય તે, અથવા તો જે તે વિસ્તાર પૂરતું. પ્રાદેશિક એટલે કે આ પ્રદેશ પૂરતું, અને રાષ્ટ્રીય એટલે આખા રાષ્ટ્ર. માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમયનું સૌથી વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી, ખાડી યુદ્ધ, ચૂંટણીના પરિણામો, રમતગમતના જીવન પ્રસારણો, ક્રિકેટ, એશિયાઈ કે ઓલિમ્પિક રમતો વગેરે, કુદરતી આફતો, અકસ્માતો, સમાજ જીવનને સ્પર્શતી ઘટનાઓ અંગેનો પ્રતિભાવ, સમગ્ર વિશ્વને વિશેની રસપ્રદ હકીકતો, અપનાવી ઘટનાઓ, નવીનતમ શોધખોળ વગેરે ટીવી પર જોઈ શકાય છે. ટીવી પર શું આવી શકે, કેવા કાર્યક્રમ રજૂ થાય છે તેની ચર્ચા. મનોરંજન, માહિતી, શિક્ષણ આ દૂરદર્શનમાં આજના આધુનિક સમયમાં સૌથી વ્યાપક અને વિશાળ અને ઝડપી એક આ સમૂહ માધ્યમ દ્વારા પીરસવામાં આવે છે. 15 ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થતી હોય તો ટીવી ઉપર આપણે લાઈવ જોઈ શકીએ છીએ. ક્યાંય ખાડી યુદ્ધ થતું હોય, ક્યાંય ચૂંટણીના પરિણામો આવતા હોય તો પણ આપણે ટીવીના માધ્યમથી નિહાળી શકીએ છીએ. જગતનું એટલે કે રમતગમતનું લાઈવ પ્રસારણ, જીવન પ્રસારણ આપણે પણ જોઈ શકીએ. ક્યાંય ક્રિકેટ રમાતી હોય, ક્યાંય એશિયાઈ ગેમ્સ હોય, ક્યાંય ઓલિમ્પિક રમતો ચાલતી હોય. કુદરતી આફતો ક્યાંય આવે, ભૂકંપ છે, જ્વાળામુખી છે, પૂર છે, સુનામી, દુષ્કાળ અને ચક્રવાત, તો પણ આપણે આ ટીવીના માધ્યમથી આપણે ન્યૂઝ મળી જાય. અત્યારે વર્ષા ઋતુ ચાલે છે તો ખ્યાલ આવી જાય કે ક્યાં કેટલો વરસાદ પડ્યો. આપણા ઘર સુધી આ ન્યૂઝ ચેનલ દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે. રોડ રસ્તા ઉપર ક્યાંય અકસ્માતની ઘટના બને તો પણ આપને જાણ થાય. અને આમ સમાજ જીવનને જીવવા માટેની ઘણી બધી સારી સિરિયલો એટલે કે એ જીવનને સ્પર્શતી ઘટનાઓ પણ આપવામાં આવે છે. અને ટીવી ઉપર અંદાજપત્ર, બજેટ, આર્થિક કૌભાંડો ક્યાંય થતા હોય તો એની સમગ્ર માહિતી આખા વિશ્વને આપે છે. અને દિવસે ને દિવસે અવનવી અને નવી નવી માહિતી પહોંચાડવાનું કામ આ ટીવી પર જોઈ શકાય છે કે ટીવીના માધ્યમથી પહોંચી શકે છે. દૂરદર્શનના કાર્યક્રમ દ્વારા જ્ઞાન, માહિતી અને મનોરંજન મેળવી શકાય છે. દૂરદર્શન હવે માહિતી અને મનોરંજનનું સાધન માત્ર રહ્યું નથી, પરંતુ મોટી કંપનીઓની ઉત્પત્તિ, ચીજવસ્તુઓની જાહેરાતોનું અસરકારક માધ્યમ બન્યું છે. દૂરદર્શનના કાર્યક્રમ દ્વારા હવે જ્ઞાન, માહિતી કે મનોરંજન તો મેળવી શકાય,
પરંતુ આ માહિતી, આ મનોરંજન હવે માત્ર એક સાધન રહ્યું નથી, કારણ કે આજે ઘણી બધી કંપનીઓ બજારમાં આવી ગઈ છે અને એ આકર્ષિત કામ કરી રહી છે અને અસરકારક માધ્યમ પણ બની રહી છે. ત્યારબાદ ફિલ્મ. હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જે યુએસએના લોસ એન્જલિસમાં આવેલી છે. 1884માં હોલિવૂડ ખાતે સૌપ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પિક્ચર આપણે જેને કહીએ તે હોલિવૂડ. વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અમેરિકાની છે. અમેરિકાનું લોસ એન્જલિસમાં આવેલું આ સ્થળ છે અને 1884માં સૌપ્રથમ આ ચલચિત્ર રજૂ થયું હતું. ભારતમાં સૌપ્રથમ ફિલ્મ, યાદ રાખજો, 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી, જે દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી હતી અને ભારત નિર્માણ પામેલી પ્રથમ તબક્કાની ફિલ્મ મૂંગી અને શ્વેત શ્યામ હતી. ભારતમાં સૌપ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ 1931માં આલમ આરા રજૂ થયેલી, જેનું નિર્માણ આરદેશિયર ઈરાની દ્વારા થયું હતું, જે ખૂબ જ લોકપ્રિય ફિલ્મ બની હતી. ભારતની સૌપ્રથમ 1913માં રાજા હરિશ્ચંદ્ર, આ પ્રથમ ફિલ્મ રજૂ થઈ હતી. રાજા હરિશ્ચંદ્રથી કે એના ઉપરનું પ્રથમ પિક્ચર ઉતારવામાં આવ્યું હતું. દાદા સાહેબ ફાળકે દ્વારા એનું નિર્માણ થયું હતું અને આ ભારતની નિર્માણ પામેલી પ્રથમ મૂંગી હતી અને શ્વેત શ્યામ હતી, કલરમાં નહીં. અને ત્યાર પછી એક બોલતી શ્વેત શ્યામ ફિલ્મ 1931માં આલમ આરા રજૂ થઈ હતી. પરીક્ષામાં પ્રશ્ન આવે કે પ્રથમ બોલતી પિક્ચર કઈ, તો આલમ આરા, જેનું નિર્માણ એ આરદેશની ઈરાની દ્વારા કરવામાં આવેલું હતું અને શરૂઆતના તબક્કામાં આ લોકપ્રિય પણ બનેલી હતી. 1950ના દશકામાં શ્વેત શ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે. ઉપરાંત અન્ય કેન્દ્રો કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે છે. 1950માં શ્વેત શ્યામ ફિલ્મને બદલે પછી રંગીન ફિલ્મોની શરૂઆત થઈ અને આ ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. ઓલી હોલિવૂડ હતી, મોટાભાગના એ હોલિવૂડ વિશ્વ લેવલે, અને આ છે એ બોલિવૂડ નામથી ઓળખવામાં આવે છે. આ ભારતની પ્રથમ હિન્દી ફિલ્મ ઉદ્યોગનું પ્રથમ કેન્દ્ર ભારતમાં મુંબઈ ખાતે બન્યું હતું અને આજ પણ છે. આ ઉપરાંત કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈઓ પણ છે. ફિલ્મ સમૂહ માધ્યમનું પ્રબળ સાધન છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે. સામાજિક ફિલ્મો વધારે અસરકારક બની રહે છે. ફિલ્મ દ્વારા મનોરંજન ઉપરાંત નવીનતમ ટેકનોલોજી અને ઘટનાઓની જાણકારી તથા વૈશ્વિક પ્રવાહોની માહિતી પ્રેક્ષકોને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત થાય છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક દરેક પાસાઓનો પ્રભાવ આને કારણે, આ ફિલ્મ જગતને કારણે એ સમાજ ઉપર એની અસરકારક એક પ્રક્રિયા અથવા તો નિર્માણ થઈ શકે છે અને ફિલ્મો દ્વારા મનોરંજન અને સાથે સાથે આજની કે નવીનતમ ટેકનોલોજીનો ખ્યાલ એક વૈશ્વિક સ્તરે અને પ્રેક્ષકો સુધી સહજતાથી પહોંચે છે. ફિલ્મોમાં આપણી સામાજિક વ્યવસ્થાઓ પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રીય ઉત્થાન, સામાજિક વિકાસમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ફિલ્મ ઉદ્યોગનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું હતું. અત્યંત આધુનિક ઉપકરણો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મ નિર્માણના કારણે ભારતીય સિનેમા ઉદ્યોગ વિશ્વના આ ઉદ્યોગની હરોળમાં આવીને ઊભો છે. ભારતમાં હિન્દી ભાષા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓ પણ ફિલ્મનું નિર્માણ કાર્ય થાય છે. ફિલ્મ આપણી એક સામાજિક, એક વ્યવસ્થિત, એક પ્રતિબંધ પાડતી પ્રક્રિયા છે અને રાષ્ટ્રીય ઉત્થાનમાં, સામાજિક વિકાસમાં
અને સંસ્કૃતિને ઉજાગર કરવામાં આ ફિલ્મ ઉદ્યોગનો ખૂબ જ મોટો ફાળો પણ સમાયેલો છે અને ભારતની સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. અત્યંત આધુનિક ઉપકરણોને કારણે આજે ગુણવત્તાવાળી પિક્ચરો એટલે કે ફિલ્મો, ચલચિત્રો આ સિનેમાથી વિશ્વની સિનેમા હોલોમાં કે વિશ્વના ઉદ્યોગની હરોળમાં ભારત પણ આવી શકે છે. હિન્દી ઉપરાંત ભારતે જુદા જુદા રાજ્યની પ્રાદેશિક ભાષાઓમાં પણ ફિલ્મો રજૂ થાય છે. ગુજરાતની અંદર ગુજરાતી ભાષાનો પિક્ચરો પણ ઉતારવામાં આવે છે.